અને સૌને આવકારતા હર્ષ અનુભવું છું। એક બે બાબતોથી વિશેષ કોઈ વાત કરવી નથી। તમે સૌએ સુંદર મજાનો પ્રોગ્રામ તમે લેવાનો પ્રયત્ન કર્યો। આજે સમગ્ર વિશ્વની અંદર સ્પોર્ટ્સનું મહત્વ વધતું જાય છે, ત્યારે આપણે એક સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે જુનાગઢ જિલ્લાની અંદર નહીં પણ ગુજરાતના લેવલ ઉપર જ્યારે કામ કરી રહ્યા છીએ, ત્યારે સૌ વાલીઓએ આ વાત જાણવી જોઈએ કે આ વાત બહુ મહત્વની છે। બીજી અનેકવિધ પ્રવૃત્તિઓ પરની વાતો પણ કરી શકાય, પણ અત્યારે કોઈ જ્ઞાન સત્ર નથી। અત્યારે તો મારે માત્ર એટલું જ કહેવું છે કે તમારા સંતાનો અહીંયા આપણી સંસ્થામાં જે અભ્યાસ કરી રહ્યા છે એની તમામે તમામ બાબતો ઉપર પૂર્ણ રીતે ધ્યાન રાખવા માટે એના નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા ઉત્તમ પ્રકારની વ્યવસ્થા પૂજ્ય બાપુ દ્વારા કરવામાં આવે છે। આનાથી વિશેષ બીજું કંઈ કહેવાની જરૂર નથી। તમે જોઈશો આજના સમાજની અંદર એક ઉત્તમ સંદર્ભ કહી શકાય કે કઈ શિક્ષણ સંસ્થા ઉત્તમ। હમણાં જ એક સારું પુસ્તક વાંચતો તો બહુ વિશ્વ લેવલ ઉપર જેના ઉપર ઘણા બધા એના રેકોર્ડ મળ્યા, એમાં લખ્યું છે કે સૌથી પહેલી શિક્ષણ સંસ્થા જે કહી શકાય પહેલું જે માત્ર અભ્યાસક્રમનું જ કામ કરતી હોય, એનાથી આગળ બે સ્ટેપમાં કોણ કામ કરી શકે તો કે જે સ્કિલ અને સ્પોર્ટ્સ ઉપર કામ કરતી હોય તે। ત્રીજી બાબતમાં શું કીધું એણે, 250 પાનાનું પુસ્તક છે પણ હું માત્ર 2 મિનિટમાં વાત કરું છું। ત્રીજી બાબત એમ કીધી કે જીવન શિક્ષણનું કામ કરતી શાળા સૌથી શ્રેષ્ઠ શાળા। આ ત્રીજું એને સ્ટાર આપવો। ચોથો સ્ટાર કોને આપવો તો કે જે ટેકનોલોજીનો આજે મહત્તમ ઉપયોગ કરતી હોય એને કામ આપવું। તો કે પાંચમો કોને આપવો તો કે પાંચમો જે સંશોધન સુધી વિદ્યાર્થીને લઈ જાય એવી શિક્ષણ સંસ્થાને આ આપવો જોઈએ। એ પુસ્તક જ્યારે હું વાંચતો હતો ત્યારે મને ખબર પડી કે બ્રહ્માનંદ ધામ આ પાંચે પાંચ બાબતોની અંદર ઉત્તમ ભૂમિકા ઉપર કામ કરે છે। મને એમ લાગે છે કે આપણે માત્ર ગુજરાતની અંદર નહીં પણ એનાથી પણ આગળના લેવલ ઉપર આ એક મોડેલ સ્કૂલ તરીકે આપણે મૂકીએ અને એ આપોઆપ મુકાઈ જાય છે। માતા પિતા ખૂબ બાળકોને સારી રીતે સાચવવા માટે એક જ વાત કરું છું કે આપણું સંતાન જ્યારે વેકેશનમાં ઘરે આવે ત્યારે કેવા પ્રકારની વાત કરે છે એના ઉપરથી એનું શિક્ષણ કેવું છે તમને ખબર પડશે। જો એ બાળક અહીંયા કેવી રીતે શિક્ષકો ભણાવે છે ઉત્તમ ભૂમિકા ઉપર, અહીંયા વિદ્યાર્થીઓ એનો મિત્ર કેટલા સારા છે, અહીંયા શિક્ષકો કેવી રીતે કામ કરે છે, આવી જો ઉત્તમ વાતો તમને કરતા હોય તો તમે માનજો કે એને ભણવાની શરૂઆત કરી છે। પણ જો કોઈ નબળી વાત કરતું હોય તો માનજો કે હજી આપણા બાળકોએ શિક્ષણ લેવાની શરૂઆત કરી નથી। એટલે કે હું એક જ વાત કરું છું કે જિંદગીના કોઈ પણ ક્ષેત્રની અંદર માત્ર હકારાત્મક વાત કહી શકનાર માણસ જ આગળ વધે છે, અને એ માટે અહીંયા તમામ વિભાગની સંદર્ભની અંદર આ પૂજ્ય બાપુના માર્ગદર્શન નીચે આ કામ થઈ રહ્યું છે। એની સાથોસાથ તમે જોઈ શકશો અજયભાઈ લંડનમાં, અજયભાઈ ને મીરાબેન લંડનમાં રહે છે, એ પણ શિક્ષણ સંસ્થાની ભૂમિકામાં સક્રિય રીતે જોડાયેલા છે। વધારે યાદ તો હું એ આપવા માંગુ છું કે ભારતની અંદર તો આ પ્રકારની કોઈ સિસ્ટમ ડેવલપ થઈ નથી, પણ લંડનની અંદર અજયભાઈને એક એવો એવોર્ડ મળ્યો કે જે ભારતની અંદર ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપરનું જે સેવાકીય કામ કરતા હોય। લંડન ગવર્મેન્ટના સંદર્ભની અંદર એકચ્યુઅલ કયા ડિપાર્ટમેન્ટ દ્વારા મળ્યું છે મને ખબર નથી, પણ એટલી વાત ચોક્કસ કહી શકું કે આ સરકારના ભૂમિકા ઉપર જે ભારતમાં પાછું કામ કરતા હોય અને એ પણ લંડનમાં રહેતા હોય અને એને પણ એવોર્ડ આપવામાં આવે, અને એ એવોર્ડ આપણા આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી અજયભાઈ અને એની સાથે મીરાબેનને મળે છે। આપણને સૌને આનંદ થાય કે આપણી સંસ્થાના ટ્રસ્ટી છે, જે સંપૂર્ણપણે એની અંદર એ ઇન્વોલ્વમેન્ટ છે એવા ટ્રસ્ટી છે। અને એ રીતે આજની આ દિવસે અત્યારે તો આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણે લેવાનો છે। પૂજ્ય બાપુ
એક ઊંચા આધ્યાત્મિક ક્ષેત્રના હોદ્દા ઉપર એમને જવાબદારી સંભાળવાની થઈ છે. બહુ વિશાળ અર્થની અંદર ભારતના લેવલ ઉપર તમે જોઈશો અગ્નિ અખાડાની ભૂમિકાની અંદર જ્યારે એ સભાપતિની સ્થાન જ્યારે એણે એમને એની ઈચ્છાઓ ન હોવા છતાં અનેક વખત ના પાડ્યા પછી પણ એમને સ્વીકારવાની ફરજ પડી, ત્યારે આપણે સૌ પણ ગૌરવ લઈ શકીએ, આપણે પણ સૌ સમાજમાં સ્થાન કરી શકીએ. અને છેલ્લી વાત કરીને હું બતાવું કે સૌથી પહેલું માતા પિતા પોતાના સંતાનને જ્યારે કોઈ પણ સંસ્થામાં ભણાવતા હોય છે ત્યારે એના મનમાં માત્ર એક જ બાબત હોય છે કે મારો દીકરો કે મારી દીકરી ઉત્તમ પ્રકારે જીવનમાં સુખી થાય, સારું કમાય, પ્રમાણિકપણે કમાય અને જીવનમાં એનું કુટુંબ પણ સારી રીતે એ આગળ વધી શકે. આવા સ્વપ્નાઓ દરેક માતા પિતાના હોય છે અને હોવા પણ જોઈએ. મારે એક જ વાત કહેવી છે કે તમારા સ્વપ્નાઓ સાકાર કરવા માટે આપણા સંતાનોને ઉત્તમ લેવલ ઉપર લઈ જવા માટેના તમામ પ્રયાસો અહીંનો શિક્ષણ સ્ટાફ, અહીંના આચાર્યશ્રી, તમામ સ્પોર્ટ્સ ભૂમિકા પર કામ કરતા અમારી ટીમના રાઠોડ સાહેબ, કમલેશભાઈ, એ પ્રકારની આખી એક ટીમ પૂજ્ય બાપુની સમર્પિત ટીમ છે. અને સમર્પિત ટીમની અંદર તમે જોઈ શકશો કે આપણા સંતાનને ક્યાંય પણ તકલીફ ન પડે, કોઈ જગ્યાએ મુશ્કેલી ન પડે, એ પ્રકારે આ કામ સતત કરે છે. તમે જોઈ શકશો એ માટે આપણે સૌએ ગૌરવ લેવું જોઈએ. અમે પણ અહીંયા નિયમિતપણે આવવાનું થાય છે અને જ્યાં જ્યાં જરૂરિયાત શિક્ષણની ભૂમિકા પર પડે છે ત્યારે હંમેશા એ બાબતની અંદર બહુ ચોકસાઈ રાખવા માટે અમે સૌ આગ્રહી છીએ. અમે કોઈ ગમે તેમ ચલાવી લેવાની માનસિકતાવાળા નથી. શિક્ષકો પાસે ગમે તે પ્રકારનું કામ લેવું એ અમને ગમતું નથી, બાપુને તો ગમતું જ નથી. અને એ ભૂમિકા ઉપર તમારા સંતાનો સુરક્ષિત રીતે, એટલે કે શિક્ષણમાં સુરક્ષિત રીતે રહેવું એ અત્યારની પરિસ્થિતિ બહુ ગંભીર છે. અત્યારની શિક્ષણની પરિસ્થિતિમાં માત્ર ને માત્ર શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓને માર્ક અપાવવાથી વિશેષ કંઈ કામ કરતી નથી. અને જે માર્ક ખૂબ અપાવે છે એ શિક્ષણ સંસ્થાઓ ઉત્તમ એવી સમાજમાં એક છાપ પડી ગઈ છે. અને એ છાપને ભૂંસવા માટે, તાકાતવાળા યુવાનો ઊભા કરવા માટે પૂજ્ય બાપુ સતત પોતાના સમયની અંદરથી પણ સમય કાઢી અને અહીંયા આ રીતે આવે છે. અહીંયા જ્યારે ખરેખર ઉત્તમ પ્રકારના જ્યારે શિક્ષણ જે આપણા શિક્ષણાધિકારી આવી ગયા છે, જુનાગઢ જિલ્લો એનો લાભ લઈએ ફરી અને ઉત્તમ જુદા જુદા શાળાની અંદર જુદી જુદી પ્રવૃત્તિમાં એકદમ પોઝિટિવ નેચર, એકદમ હકારાત્મક વાત, અને એના લેખો પણ વાંચવા જેવા છે. અને આપણા આ જ્ઞાનતુલાના પુસ્તક પછી એના 4 પુસ્તકો પ્રકાશિત થયા અને એ પુસ્તકો પણ ઉત્તમ લેવલના, મધ્યમ કક્ષાના નથી. એટલે કે જેની અંદર લાગણી છે, જેની અંદર પ્રેમ છે, જેમાં ભાવના છે, કોઈને કંઈક કરી આપવાની વાત છે, એ જ આવા શબ્દો આપી શકે અને એ જ આવું લખી શકે એવા શિક્ષણાધિકારી હમણાં જ આવ્યા છે. કદાચ પહેલા જ વખતમાં પહેલા પ્રોગ્રામમાં જ આવવાનું થયું હશે જુનાગઢ જિલ્લામાં. આપણે સૌને ફરી એકવાર એમના કાર્યનો ઉપયોગ કરીએ. આ સંસ્થા એક તાકાતવાળી સંસ્થા એટલા માટે છે કે તમારા સૌનો સહયોગ છે. આ સંસ્થા તાકાતવાળી એટલા માટે છે કે સમગ્ર સમાજ જાણે છે કે અહીંયા જે કંઈ થાય છે ઉત્તમ થાય છે. આ સંસ્થા તાકાતવાળી એટલા માટે છે કે અહીંયા ખાસ કરીને બાપુ સાથે જોડાયેલો જે વર્ગ છે એ વર્ગ એમ માને છે કે એ ઈચ્છે છે, એના મનમાં એક કલ્પના છે કે આ સંસ્થા ઉત્તમ ભૂમિકા ઉપર જઈ રહી છે. ત્યારે અમે પણ સાથે છીએ. સ્ટેજ ઉપર આજે બહુ મોટી ઘણા વ્યક્તિઓ બેઠેલા છે. એક એક નામ લઈને પણ સન્માન કરી શકાય એવી વ્યક્તિઓ છે, પણ સમયના અભાવે બધાની વાતો કરવી યોગ્ય નથી. સૌને બધાને આપણે આપણા આ બ્રહ્માનંદ પરિવાર વતી આપણી સાથે જોડાયેલા તમામ મહેમાનોને ફરી એકવાર સ્વાગત કરી છે. ધન્યવાદ. ધન્યવાદ બરાડ સાહેબ. હવે આપણે અજયભાઈની જે સરસ રીતની ઇવેન્ટ્સ લંડન ગવર્મેન્ટે પોતાના રાષ્ટ્ર માટે કામ કરતા આપણા ટ્રસ્ટી એને સન્માનિત કરવા માટે
હું રાઠોડ સાહેબને કહું છું કે તેઓ એનાઉન્સમેન્ટ કરે, ઉદ્ઘોષણા કરે. મુરબ્બી શ્રી રાઠોડ સાહેબ, માન્ય અધ્યક્ષ મહોદય શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ. બ્રહ્માનંદ વિદ્યાધામના 18મા વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય બાપુ, આપણા જિલ્લાના શિક્ષણાધિકારી મકવાણા સાહેબ, આદરણીય બરાડ સાહેબ, અજયભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન લંડન, અમેરિકા તેમજ અન્ય મહેમાનો, બાળકો, વાલીઓ, બ્રહ્માનંદનો સ્ટાફ. બરાડ સાહેબે વિસ્તૃત ચર્ચા કરી. હું એક જ મુદ્દા ઉપર અજયભાઈની બાબતમાં બે વાતો કરી પ્રોગ્રામને આગળ વધારીશું. અજયભાઈ ગુડકા પૂજ્ય બાપુ સાથે વર્ષોથી જોડાયેલા છે. હું તો એમ કહીશ કે આ બ્રહ્માનંદ ધામનું અસ્તિત્વ જે શરૂઆતથી અત્યાર સુધી આટલું વિકાસ પામ્યું છે એના મૂળમાં અજયભાઈ ગુડકા અને મીરાબેન ગુડકા છે. આ સંસ્થાનો પાયો નખાયો ત્યારથી આજ દિવસ સુધી નિરંતર એમણે આ સંસ્થાની ચિંતા કરી છે. ઇવન પૂજ્ય બાપુની ચિંતા કરી છે. પૂજ્ય બાપુ તો સર્જનના એક મોટા સંત છે અને એમને ક્યાંય તકલીફ ન પડે કે ક્યાંય કોઈ કામ અટવાય નહીં એ બાબતમાં પડે પણ અજયભાઈ અને મીરાબેને ચિંતા કરી છે. અને એ પછી આ જે કોઈ અમેરિકા, લંડન તમામ મહેમાનો જે આ ઉપસ્થિત છે અને અત્યારે ઉપસ્થિત નથી એ તમામનો સહકાર એમાં છે જ, પણ મૂળ પાયામાં આ અજયભાઈ અને મીરાબેન છે. આ બંને જણાએ ચેરિટીનું કામ ફક્ત અહીંયા કર્યું છે એવું નથી, અલગ અલગ જગ્યાએ કરે છે અને એ ત્યાં લંડનમાં બેઠા બેઠા કરે છે. એમનું જીવન એકદમ સરળ છે. આપણે એમને આગળ બેસાડવા હોય તો એ 4 વખત કહેવું પડે કે અજયભાઈ તમે આગળ આવો, મીરાબેન આગળ આવીને બેસો. બાકી એ ખૂણામાં બેઠા હોય ને એમના મનથી એક જ એમનું લક્ષ્ય બાપુના આદેશ મુજબ અને કંઈક કોકના માટે કરી છૂટવાની વૃત્તિ. આ ગુજરાતમાં કામ કરતા હોય, ઇન્ડિયામાં કામ કરતા હોય અને જે દેશમાં રહેતા હોય એની સરકાર અથવા તો ત્યાંના રાજા, ત્યાંના રાજ શાસન અત્યારે મહારાણી પાસે છે, તો લંડનના મહારાણીએ એની નોંધ લઈ ડિસેમ્બર 2018માં જે નોમિનેશન કરવામાં આવ્યું એમાં અજયભાઈનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે. ખરેખર આપણા સૌના માટે બહુ ગર્વની વાત છે. આવું બહુમાન મળવું બહુ મુશ્કેલ હોય છે. આપણા ઇન્ડિયામાં તો એ શક્ય જ નથી. આપણા ઇન્ડિયામાં અહીંયા આટલા સારા સારા કામો થતા હોય એની નોંધ લેવાતી નથી હોતી. એની જગ્યાએ લંડનમાં બેઠા બેઠા ઇન્ડિયામાં કામ કરતા હોય અને એ કામની નોંધ ત્યાંના મહારાણી લેતા હોય કે ત્યાંની સરકાર લેતી હોય. બહુ વધુ લાંબી વાતો ન કરતા આપણે અજયભાઈ અને મીરાબેનનું બંનેનું સન્માન કરીશું, પણ એ પહેલા 3 chiefs of cheers for અજયભાઈ અને મીરાબેન. હું 3 વખત હિપ હિપ બોલીશ, તમે સૌએ સામે મોટા અવાજે હુર્રે બોલશો. હિપ 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 હિપ. હવે આપણે બરાડ સાહેબ અને પૂજ્ય બાપુ મકવાણા સાહેબ અજયભાઈ અને મીરાબેન બંનેનું શાલ ઓઢાડી સન્માન કરશે. ધન્યવાદ. શિક્ષણ જગત, જુનાગઢ જિલ્લા અમારા સદભાગ્ય છે. મોટાભાગે જિલ્લા શિક્ષણાધિકારી દ્રષ્ટિકોણ વાળા હોય ત્યારે જ એ સ્ટેજ ઉપર પહોંચ્યા હોય, પણ ખાસ મકવાણા સાહેબ એમના
પદ સાથે એ સાહિત્યના જીવ છે. અને મોટાભાગના સમીક્ષકોએ કીધું છે કે સાહિત્યકાર અથવા તો કલાનો ઉપાસક સંવેદનાથી સભર હોય છે. બાળ ચેતના, વિદ્યાર્થી પ્રતિભા કે શિક્ષકો, આ સૌની ઉપર એમની ક્ષમતાભરી દ્રષ્ટિ રહે. એટલે સાહેબ ગુર્જર ગિરાના રસિક છે, તો એમના સન્માન માટે અને એમને નિમંત્રિત કરું છું કે ઉદ્બોધિત કરે કે મને સદભાગ્ય મળ્યા તારે નગર જવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. મુરબીશ્રી મકવાણા સાહેબ, પ્લીઝ. વિવાદે વિષાદે પ્રવાસે પ્રમાદે, જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે, અરણે શરણે સદા મા પ્રપાહી, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાન. બ્રહ્માનંદ વિદ્યાધામના ઇકો બંધ કરો. 18મા વાર્ષિક ઉત્સવના ઉજવણીના પ્રસંગે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યક્રમનું સંયોજન થયું હોય ત્યારે આવા એક મોટા કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય વંદનીય બાપુ અને 10 વર્ષ પહેલા આ ધરાનું નામ સાંભળ્યું. જ્ઞાનતુલા કાર્યક્રમમાં 235મું પુસ્તક મારું જેમણે લીધું એવા મારા મિત્ર વડીલ મુરબ્બી ગીજુભાઈ, આપણા વિદેશથી પધારેલા મહેમાનો સર્વશ્રી અજયભાઈ અને અન્ય વડીલો, આ સંસ્થાના સૌ કરતા હરતા, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓ. આપણો એક શ્લોક છે, એશા ન વિદ્યા ન તપો ન દાનમ, જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ, તે મર્ત્યલોકે ભૂમિ ભારભૂતા. એમ કહેવાય છે કે જેનામાં કોઈ જ્ઞાન ન હોય અથવા જેને જ્ઞાન મેળવવાની પિપાસા ન હોય, જે કોઈને દાન ન આપી શકતા હોય, જેની પાસે કોઈ પ્રકારની કુશળતા ન હોય, જેના ભાવમાં જેનામાં સંવેદના કે દયા ન હોય, તો આવો માણસ છે ને એ આ ધરતી પર પશુ સમાન છે અને ધરતી ભારે મરે છે એમ કહેવાય. અને અત્યારે સમય એવો છે ને, ગીજુભાઈએ કહ્યું તેમ, માણસને એમ કહેવાય કે શિંગડા નથી, પણ ભજનમાં કીધું છે કે ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો ને ભૂલ્યો શિંગ ને પૂછ. તો શિંગડા છે નહીં, પણ વાગે છે ક્યારે? કોકને ઠોહો વાગી જાય, કોકને બોલાઈ જાય આડુંવળું, અને પછી જ્યારે બીજો ગુસ્સે થાય, બોલાચાલી થાય, ગાળાગાળી થાય, હાથાપાઈ થાય, ત્યારે ખબર પડ્યું કે એકબીજાનું શિંગડું વાગ્યું. તો આ પ્રકારના વાતાવરણમાં જે સંસ્થામાં મેં શ્લોકમાં કહ્યું તેમ જ્ઞાન પણ મળે છે અને વિદ્યા પણ મળે છે. જ્ઞાન એટલે નોલેજ અને વિદ્યા એટલે સ્કિલ્સ. સ્કિલ એટલે કુશળતા. તમામ પ્રકારની કુશળતા અહીંયા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે વિદ્યાર્થીનું સાચું ઘડતર થયું કહેવાય. અને અમારા કવિના શબ્દમાં કહીએ તો બનતા પહેલા મકાન જો માંજો પડી જાય તો ચણતરની ખામી છે, ને જે દાડે દીકરો મા બાપની સામે થાય તો માનજો ભણતરની ખામી છે. એટલે અમે સરકારના અધિકારી તરીકે જાહેરમાં એવું કહી શકીએ કે પાઠ્યપુસ્તકોમાં રહેલી પાઠ અને કવિતા અને દાખલા અને પ્રકરણ ને ચેપ્ટર આટલું ભણાવવાથી ફક્ત ભણતર મળે, સમજણ ન મળે. પરંતુ આ સંસ્થા એવી છે કે જ્યાં ભણતર છે અને સાથે સમજણ છે, જ્યાં જીવન જીવવા માટે અર્થ ઉપાર્જન માટેની વિદ્યા છે અને જીવન કેવી રીતે જીવવું એ આર્ટ ઓફ લિવિંગનું પણ અહીંયા સમજણ અને જ્ઞાન મળે છે. મિત્રો, આવી સારી સંસ્થામાં જ્યારે અહીંયા આટલા બધા વિદ્યાર્થીઓ ભણે છે, વાલીઓ છે, મને લાગે છે આવી સંસ્થામાં તમને ભણવા મળ્યું છે ને, તો તમારી જાતને તમે ખુશકિસ્મત સમજો. અને એકવાર સંસ્થા માટે, પૂજ્ય બાબુ માટે, અહીંયા કરનારા બધા જ જે કામ કરે છે એ બધા માટે એકવાર જોરદાર તાળી પાડી દો. हाँ, जिंदगी जीने का मकसद खास होना चाहिए और अपने आप में विश्वास होना चाहिए. खुशियां तो उधर भी है,
खुशियां इधर भी है मेरे दोस्त, वो खुशी को देखने का अंदाज होना चाहिए। ये अंदाज आप लोगों के पास है। कारण કે મેં હમણાં देखी આટલી બધી રમતો સરસ અહીંયા રમત આપણી શાળા દ્વારા જે વિદ્યાર્થીઓ દ્વારા જે કંઈ થયું, ખેલકૂદ માટે બસ હસ્તી છે આપણી, તનમનની તાજગી ને મસ્તી છે આપણી, ને ખેલકૂદ કરશું ને ખુશહાલ રહેશું, ગંદગીને રોગના ભોગ નહીં બનશું, આળસમાં જિંદગી અમસ્તી છે આપણી, તન મનની તાજગી ને મસ્તી છે આપણી। ખેલ દિલી હોવી ક્યાં એમાં નવાઈ છે, ને હાર હો કે જીત હો પ્રેમની સગાઈ છે, ને શિસ્ત વિના જિંદગી તો સસ્તી છે આપણી, શિસ્ત વિના જિંદગી તો સસ્તી છે આપણી, તન મનની તાજગી ને મસ્તી છે આપણી। સભ્યતા સુરક્ષા ને વીરતા સમાય છે, સભ્યતા સુરક્ષા ને વીરતા સમાય છે, તોફાની તત્વોની એમાં સફાઈ છે, સંસ્કારો પર જબરજસ્તી છે આપણી, તન મનની તાજગી ને મસ્તી છે આપણી। ખેલકૂદ અને દેશ માટે જીવશું ને દેશ માટે મરશું, આપણે ત્યાં બધું છે, મેં જોયું છે અને જે વિચારો મેં કેટલાક વર્ષો પહેલા લખ્યા એ વિચારો જ તમને કહું છું કે દેશ માટે જીવશું ને દેશ માટે મરશું, સૌના ઉત્થાન માટે કામ સારા કરશું, લાગણી આ દિલમાં વરસતી છે આપણી, તન મનની તાજગી ને મસ્તી છે આપણી। શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, કોઈ પણ કામ કરવા માટે આ શરીર એ સાધન છે, સાધનને દુરુસ્ત રાખો, સ્વસ્થ રાખો, મસ્ત રાખો, કારણ કે એના વગર ચાલતું જ નથી। મને જો ચિકનગુનિયા થઈ ગયો હોય તો હું નહીં આવતો, પણ ન થયો એટલે આવ્યો। એમ આપણું આ શરીર છે ને એ જ્યાં સુધી એમાં ચેતના છે ત્યાં સુધી કંઈક સારું કરી લેવું જોઈએ, અને એ કરવાનું આપણને અહીંયા પ્લેટફોર્મ મળ્યું છે। હું ખૂબ ખુશ છું, મને ખૂબ સારી સંસ્થાના દર્શન થયા અહીંયા। અને જેમ અત્યારે અજયભાઈ વિશે વાત કરી, મિત્રો ધર્મ અર્થ કામ અને મોક્ષ, મોક્ષ ક્યાં મળે છે કેવી રીતે મળે છે ઉપરવાળા કોઈ આવીને આપણને કહી નથી ગયા, કોઈ કહેતા નથી, એટલે એની ચિંતા છોડો। પણ આપણે અહીંયા છીએ આ ધરા પર ત્યાં સુધી ધર્મ એટલે ડ્યુટી, આપણી ફરજ બરાબર નિભાવી લઈએ તે, અને અર્થ એટલે આ ફરજ નિભાવવા માટે નાણાકીય જોગવાઈ જોઈએ તે। મિત્રો આના વગર કશું ચાલે નહીં। અને કચ્છમાં પેલા મેકરણ દાદા થઈ ગયા ને, એને તો એમ કહ્યું કે કોરિયું કોરિયું કુરુ કરે, કોરી મેં આય કુડ, મરી વેંધા માંડવા મોમે પેંધી ધૂળ। क्या भरोसा है इस जिंदगी का, ईश्वर देह છે અને આ દેહ આપણો જતો રહે ના પહેલા કંઈક સારું કામ કરી જઈએ, અને એ તનથી મનથી ધનથી અજયભાઈ અને બાકીના જે આપણા વિદેશથી મહેમાનો આવેલા છે એમણે આ ફરજ બજાવી છે, અને એમનો પણ ખૂબ સરસ આપણને સહયોગ, એના વગર આટલો બધો વિકાસ આર્થિક સંપન્નતા આપણી ન હોય, અને એટલે આપણે એમનો પણ ખૂબ બિરદાવીએ, એમને આભાર માનીએ। એકવાર જોરદાર તાળીઓ એમના માટે પણ થઈ જાય। શિક્ષણ તો મુરબ્બી ગીજુભાઈ કહ્યું બરાબર ચાલતું હશે। મારું કામ શાળાના વર્ગખંડોમાં જઈને જોવાનું બધું નથી, બધે પહોંચી પણ ન વળું। અમારું કામ થોડુંક એવું કે એક દાણો દબાવો એટલે ખબર પડે કે આ ખીચડી આ ભાત ચડી ગયા, એટલે આવું અમારા જરા ઈશારાથી પણ થોડું કામ થઈ જાય। પરંતુ આ બધું જ કરવા માટે કેટલું બધું સરસ કર્યું છે, જેમ આટલી બધી પ્રવૃત્તિઓ, આટલા સાંસ્કૃતિક કાર્યક્રમ, અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ અનૌષધમ અયોગ્ય વ્યક્તિ નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ। તમે વિચારો, દરેક વ્યક્તિ પાસે કોની પાસે કઈ કળા કઈ કુશળતા છે એ જાણીને આ લોકોએ બધાએ એવું આટલું બધું ભવ્ય આયોજન કરી નાખ્યું, કેટલું બધું આવી ગયું, અને એ બધું કેટલુંક આપણે જોયું છે અને કેટલુંક હવે જોવાના છીએ આપણે।
અને જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ આવે ને, ગીત, સંગીત, સૂર, તાલ અને લયનો જ્યારે અહીંયા તક હોય ને, ત્યારે ભાષણ કરીએ તો સારું ન લાગે ને. એટલે હું ભાષણ નહીં કરું, પણ છેલ્લે મારી એકાદ બે પંક્તિઓ કહીને હું મારી વાત પૂરી કરીશ. કે મરતા પહેલા ધીરે ધીરે અંદરથી મરવાનું નહીં, હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કઈ કરવાનું નહીં. વીતેલી ગળચટ્ટી યાદો જાગે તો સંભાળી લો. આપણી સંસ્થાની શરૂઆત ભૂકંપ પછી થઈ છે મિત્રો, અને ભૂકંપ વખતે હું ત્યાં હતો, અને ભૂકંપની જો મારે તમને યાદ દેવડાવી હોય તો હું એ દેવડાવી શકું. ઘટના પસાર થાય ને જોયા કરો તમે, ઘટના પસાર થાય ને જોયા કરો તમે, અફવા બધે ફેલાય ને જોયા કરો તમે, ગામ ગલી ઘર નગર બધું તમારું નકશામાં ફેરવાય ને જોયા કરો તમે. આ ભૂકંપ હતો, અને આજે અહીંયા આપણે આ છીએ. એટલે ગમે તે સંજોગોમાં, ગમે તે સમયે, ગમે તે સ્થળે, ગમે તેવી સ્થિતિ આપણને આવે તો જીવવાનું જે બળ પૂરું પાડે છે એવી આપણે સંસ્થામાં છીએ. ત્યારે વીતેલી ગળચટ્ટી યાદો જાગે તો સંભાળી લો, રોકડ જેવા રણકે દાડા આ પળને અજવાળી લો. ને કષ્ટો છે તો પીડા છે, પણ દર કરવાનું નહીં, હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કઈ કરવાનું. ને કસ્તુરીની ખુશ્બુ કાજે દૃષ્ટિ સરખી રાખી લો, સુખનું સરનામું છે અંદર, દિલમાં થોડું ઝાંકી લો. આપણે લોકો આપણા સુખને બીજાને આપી દીધી ચાવી. બીજા જેમ બોલે, જેમ ચાલે, જેમ ટીકા કરે, વખાણ કરે, એમ સુખી થઈએ અને એમ દુખી થઈએ. એમ નથી. આ સુખ છે એ અંદર છે ને, તો સુખનું સરનામું છે અંદર, દિલમાં થોડું ઝાંકી લો, ને સુખનું ગાણું ગણગણવાનું, ખિસ્સામાં ભરવાનું નહીં, હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કઈ કરવાનું નહીં. અને છેલ્લી પંક્તિ કહીને મારી વાતને પૂરી કરીશ. ભીતર અગમ અલખ બિરાજે, સુરતા સાથે જોડી દો. ભીતર અગમ અલખ બિરાજે, સુરતા સાથે જોડી દો, ને 32 કોઠે થાશે દીવા, હું મારું તર છોડી દો. ને અંદર બેઠો એ બોલે તો કોઈથી પણ ડરવાનું નહીં, અંદર બેઠો એ બોલે તો કોઈથી પણ ડરવાનું નહીં, હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કઈ કરવાનું નહીં. મરતા પહેલા ધીરે ધીરે અંદરથી મરવાનું નહીં. આ છે તો કહેવાનું સરળ, પણ અઘરું છે ભાઈ બહેનો. એટલે એટલા માટે આ સંસ્થામાં જ્યારે છીએ, અહીંયા જેટલો આપણો પ્રાણ પુરાય છે, આપણી શરીર સ્વસ્થ થાય ત્યાં સુધી સાધના કરી લઈએ. અને